ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ચાલો આપણે શું ભણતા હતા? આપણે યુનિટ 1 ભણતા હતા. યુનિટ 1નું નામ શું હતું? આઈ વિલ બી ધેટ, હું તે બનીશ. એમાં આપણે કયો પાઠ ભણતા હતા? તેનાલી રમણનો. એની અંદર હું તમને પાછું બધું યાદ કરાવી દઉં. શું હતું? તો કે આપણા પાઠનું નામ હતું સ્વર્ગની ચાવી. એની અંદર દરબારીઓ હતા, તેનાલી રમણ, પછી રાજા અને એક સાધુ. તેના વિશે આપણે પહેલો પાઠ એટલે કે ભાગ 1 સીન 1 એમાં શું ભણ્યા હતા? તો કે રાજાના દરબારમાં રાજા છે એ પ્રવેશે છે તો એના મંત્રીઓ એને જોવા મળતા નથી. એટલે રાજા પૂછે છે કે આજે મારા મંત્રીઓ ક્યાં છે? મારે તેમની સાથે નવી રસ્તાની યોજના વિશે ચર્ચા કરવી છે. તો દરબારી છે એ જવાબ આપે છે. એમાં જે હાજર દરબારી હતા એ કહે છે કે આજકાલ આપણા ગામમાં એક મહાન સાધુ આવ્યા છે. એ સાધુની શિબિરમાં બધા ગયા છે. તો રાજા કહે છે કે સાધુ? કોણ સાધુ? મને તો તેના વિશે કંઈ ખબર નથી. પછી એ કહે છે કે એ સાધુ છે એ હવામાંથી ફળ, સોનાના સિક્કા, પવિત્ર રાખ એવું બધું ઉત્પન્ન કરે છે. ત્યારે રાજા છે એ તેનાલી રમણ સાથે તેના ટોપિક ઉપર એટલે કયા ટોપિક ઉપર? આ સાધુ વિશે ચર્ચા કરવા માગે છે. પછી બંને ચર્ચા કરે છે. એટલે તેનાલી રમણને રાજા છે એમ કહે છે કે તમે એ સાધુની શિબિરમાં જાઓ અને એ સાધુ વિશે જાણીને આવો. પછી બીજા ભાગમાં સીન 2 ગયા લેક્ચરમાં ભણ્યા ને, બીજા ભાગમાં શું થાય છે? આજે તેનાલી રમણ છે એ સાધુની શિબિરમાં જાય છે. ત્યાં જઈને એ શું જુએ છે? તો કે કેસરી રંગના જબ્બાવાળો, લાંબી દાઢી ધરાવતો એક સાધુ છે એ એક ઝાડ નીચે ઓટલા ઉપર આંખો બંધ રાખીને બેઠો હતો. અને કેટલા બધા લોકો છે તેની દિવ્ય આંખો, શું નામ આપે છે એની આંખોને? દિવ્ય. દિવ્ય આંખો ખોલે અને તેમને આશીર્વાદ આપે એવી રાહ જોઈ રહ્યા હોય. એવું બધું કોણ જોઈ છે? આ તેનાલી રમણ. પછી એક ગામનો એક માણસ કહે છે કે હવે શાંતિ જાળવો, જુઓ સાધુ છે એ આંખો ખોલી રહ્યા છે. પછી એક બીજો માણસ આવે છે. એ મોટો કેનો ચોખાનો કોથળો છે એ સાધુ સમક્ષ ધરે છે અને કહે છે કે મને કહો કે મારે પૈસાદાર કેવી રીતે બનવું અને આ હું તમારા માટે ભેટ લાવ્યો છું. તો સાધુ છે એ એના મદદનીશને ઈશારો કરે છે. અને ઈશારો કરે છે તો શું ઈશારો કરે છે? કે તું આ ચોખાનો કોથળો લઈ જા. એનો મદદનીશ છે એ ચોખાનો કોથળો લઈ જાય છે. પછી એને કહે છે કે હવે જો તારે પૈસાદાર બનવું હોય તો તારે તારા ઘરે એક પૂજા કરવી પડશે. અને તો એ ગામનો માણસ એને એમ કહે છે કે પૂજામાં મારે શું કરવાનું છે? તો કે તેના માટે તારે મને 2 સોનાના સિક્કા આપવા પડશે. પછી આ ગામનો માણસ છે એને 2 સોનાના સિક્કા આપે છે. આ બધું જે થતું હોય એ તેનાલી રમણ છે એ શાંતિથી ધ્યાનપૂર્વક જોઈ રહ્યા હોય. બરાબર? પછી અચાનક તે શું કરે છે? તે ટોળાની વચ્ચે જઈને ઊભા રહી જાય છે અને ટોળાને એક બાજુ ધક્કો મારે છે અને પોતે છે એ આ સાધુના પગમાં પડી જાય છે. કોણ? તેનાલી રમણ. અને પછી તેનાલી રમણ બોલે છે કે મહારાજ, તમે તો આખા વિશ્વમાં સૌથી મહાન સંત છો, મને મહેરબાની કરીને આશીર્વાદ આપો. સાધુ કહે છે કે ઉઠ મારા બાળક, તને શું સમસ્યા છે મને કે. ત્યારે તેનાલી રમણ કહે છે કે ભગવાન, પ્રભુ, મારી પાસે બધું જ છે. મોટું ઘર છે, સુખી કુટુંબ છે, ઘણા બધા પૈસા છે, પણ તમે એવું કંઈક કરો કે જેનાથી હું મરી ગયા પછી એટલે કે મારા મૃત્યુ પછી સ્વર્ગમાં જાઉં. એવી મારી ઈચ્છા છે. એટલે તમે એવું કંઈક કરો કે હું મૃત્યુ પામું પછી હું સ્વર્ગમાં જાઉં. તો સાધુ કહે છે કે તે તો મારા માટે સાવ સહેલું છે, તું મારી વધારે નજીક આવ. એટલે એની નજીક જાય છે. નજીક જાય છે એટલે શું કરે છે તેનાલી રમણ? આપણે કાલે ભણ્યા હતા ને કે અચાનક જ ઓચિંતું દાઢીમાંથી, કેની દાઢીમાંથી? સાધુની દાઢીમાંથી એક વાળ ખેંચી લે છે. એક વાળ ખેંચી લે છે એટલે સાધુને દર્દ થાય છે અને એના મોઢામાંથી શબ્દ નીકળી જાય છે, આહ, આઉચ. અને પછી તેનાલી રમણ એ જે વાળ છે એ આમ ઊંચો કરે છે, ગર્વથી ઊંચો કરે છે અને બધા જ જે લોકો ઊભા છે એને સંબોધીને કહે છે કે હું તો
વિશ્વનો સૌથી નસીબદાર માણસ છું. શા માટે? કારણ કે મારા હાથમાં એક મેજિકલ હેર એટલે જાદુઈ વાળ છે. એ જાદુઈ વાળ કોનો છે? તો કે સાધુની દાઢીનો. અને આ વાળ છે ને એ આપણને ડાયરેક્ટ સ્વર્ગમાં લઈ જશે. એટલે કે જેની પાસે આ વાળ હશે એ વ્યક્તિ ડાયરેક્ટ સ્વર્ગમાં જશે. કારણ કે શા માટે? કારણ કે આ સાધુ છે એ ખૂબ જ પવિત્ર માણસ છે. એટલે એની દાઢીનો વાળ છે જો એ આપણી પાસે હોય તો આપણે સીધા સ્વર્ગમાં જઈએ. એટલે છેલ્લે શું કહે છે એ કે આ સાધુ છે એની દાઢીનો દરેક વાળ એ આપણી સ્વર્ગમાં જવા માટેની એક મફત ટિકિટ છે. શું કહે છે કે સાધુની દાઢીનો દરેક વાળ સ્વર્ગમાં જવા માટેની એક મફત ટિકિટ છે. પછી એટલું પૂરું થઈ ગયું. એટલે ગામના માણસો જેટલા ઊભા હતા બધાએ સાંભળી લીધું. એટલે ગામનો બીજો માણસ બોલે છે. અહીં સુધી આપણે ગયા લેક્ચરમાં ભણ્યા હતા, બરાબર. હવે અહીંથી ઇંગ્લિશે વાંચતી જાઉં છું અને ગુજરાતી પણ કરતી જાઉં છું. ચાલો દરેક તમે એમાં ધ્યાન રાખજો. વિલેજર 2 એટલે કે ગામનો માણસ એટલે ગામનો બીજો માણસ. આઈ ઓલ્સો વોન્ટ ટુ ગો ટુ હેવન રાધર ધેન બીકમ રીચ ઇન ધીસ વર્લ્ડ. શું કહે છે? ઇન ધીસ વર્લ્ડ એટલે આ વિશ્વમાં, રીચ એટલે પૈસાદાર, બીકમ એટલે બનવું, રાધર ધેન એટલે ના કરતા, ગો ટુ હેવન એટલે સ્વર્ગમાં જવું, વોન્ટ એટલે ઈચ્છા છે, ઓલ્સો એટલે પણ, અને હું એટલે મારે. શું કહે છે? મારે પણ આ વિશ્વમાં પૈસાદાર બનવા કરતાં સ્વર્ગમાં જવાની ઈચ્છા છે. શું કહે છે કે આઈ ઓલ્સો વોન્ટ એટલે હું પણ ઈચ્છું છું, ટુ ગો ટુ હેવન સ્વર્ગમાં જવાનું, રાધર ધેન ના કરતા, બીકમ રીચ પૈસાદાર બનવું, ઇન ધીસ વર્લ્ડ આ વિશ્વમાં. એટલે આ ગામનો બીજો માણસ શું કહે છે કે આ વિશ્વમાં પૈસાદાર બનવા કરતાં મારે પણ સ્વર્ગમાં જવાની ઈચ્છા છે. યોર હોલીનેસ મહારાજ એલો મી, એલો એટલે પરવાનગી આપો, મી એટલે મને, ટુ પ્લક ખેંચી કાઢવાની, અ હેર એક વાળ. એટલે આ ગામનો બીજો માણસ શું કહે છે કે મહારાજ પ્રભુ મને પણ એક વાળ ખેંચવાની પરવાનગી આપો. એટલે એની દાઢીમાંથી તેનાલી રમણે જેમ એક વાળ ખેંચ્યો હતો ને એમાં ગામનો માણસ કહે છે કે મારે સ્વર્ગમાં જવું છે એટલે તમારી દાઢીમાંથી મને પણ એક વાળ ખેંચવા દો. એટલે શું કહે છે કે મહારાજ મને એક વાળ ખેંચવાની પરવાનગી આપો. ધ સાધુ પ્રોટેસ્ટ, પ્રોટેસ્ટ એટલે વિરોધ કરવો, વિરોધ કરે છે, અલોટ ઘણો, સાધુ ઘણો વિરોધ કરે છે, બટ ધ વિલેજર પરંતુ ગામનો માણસ, પ્લક્સ ખેંચી કાઢે છે, અ હેર વાળ. સાધુ ઘણો વિરોધ કરે છે પણ ગામનો માણસ વાળ ખેંચી કાઢે છે. હી અગેન તે ફરીથી, મેક્સ અ ક્રાય ઓફ પેન આખો શબ્દ ભેગો છે, વેદનાથી ચીસ પાડે છે. ક્રાય એટલે ચીસ પાડવી, ઓફ પેન એટલે વેદનાથી દુખાવાથી, અને મેક્સ એટલે પાડે છે. વેદનાથી ચીસ બનાવે છે એમ ન કહેવાય, મેક્સ, મેક એટલે બનાવવું કહે છે ને. પણ જ્યારે વાક્યમાં જે રીતે શબ્દનું ગુજરાતી થતું હોય તે શબ્દ ત્યાં ગોઠવી દેવાનો. અહીંયા શું થાય છે? હી એટલે તે, અગેન એટલે ફરીથી, મેક્સ અ ક્રાય ઓફ પેઇન, ઓફ પેઇન એટલે વેદનાથી, ક્રાય એટલે ચીસ પાડવી, અને મેક્સ એટલે ચીસ પાડે છે. મેક્સ અ સાઇન, મેક્સ અ ક્રાય ચીસ પાડે છે. શેનાથી? તો કે વેદનાથી. કેવી? ક્રાય શા માટે લખેલું છે? ક્રાય એટલે રડવું, એટલે એનાથી રડાઈ જતી હોય તેવી ચીસ નીકળી જાય છે. દાઢીમાંથી વાળ ખેંચી નાખે બરાબર તો રડાઈ જાય, કારણ કે બહુ જ ખેંચાય. વિલેજર 3 હવે જુઓ, તેનાલી રમણે વાળ ખેંચો, પછી ગામના એક બીજા માણસે ખેંચો. હવે ગામનો ત્રીજો માણસ, વન ફોર મી ટુ, વન એટલે એક, ફોર એટલે માટે, મી એટલે મારી, અને ટુ એટલે પણ. મારા માટે પણ. શું કહે છે કે એક મારા માટે પણ, એટલે દાઢીનો વાળ છે એને પણ જોતો હોય, એટલે શું કહે છે કે એક મારા માટે પણ. વન એટલે એક, ફોર એટલે માટે, મી એટલે મારા, અને ટુ એટલે પણ. એક મારા માટે પણ. પીપલ ક્રાઉડ અરાઉન્ડ ધ સાધુ એન્ડ સ્ક્રીમ લાઉડલી. પીપલ એટલે લોકો,
ક્રાઉડ એટલે ટોળું, અરાઉન્ડ એટલે આસપાસ, ધ સાધુ એન્ડ સ્ક્રીમ એટલે બૂમ પાડવી અને લાઉડલી એટલે મોટેથી. શું કહે છે કે લોકો ક્રાઉડ અરાઉન્ડ ધ સાધુ, સાધુની આસપાસ, અરાઉન્ડ ધ સાધુ એટલે સાધુની આસપાસ, ક્રાઉડ એટલે ટોળે વળે છે. લોકો સાધુની આસપાસ ટોળે વળે છે. એન્ડ સ્ક્રીમ અને બૂમ પાડે છે, લાઉડલી મોટેથી. લોકો સાધુની આસપાસ ટોળે વળે છે અને જોરથી બૂમ પાડે છે. જુઓ, રમણ, માય લોર્ડ, મહારાજ, પ્લીઝ ડુ નોટ સે નો ટુ યોર ફોલોઅર્સ. મહેરબાની કરીને ડુ નોટ સે, શું કહે છે કે કહેતા નહીં, નો, ના કહેતા નહીં, ટુ યોર ફોલોઅર્સ, તમારા અનુયાયીઓને. શું કહે છે કે મહેરબાની કરીને તમારા અનુયાયીઓને ના કહેતા નહીં. શેની ના? તો આ બધા ગામના માણસ છે એક પછી એમ કહે છે કે મારે પણ સ્વર્ગમાં જવું છે, મને પણ તમારી દાઢીનો વાળ આપો. તો એ વાળ આપવાની તમે તમારા અનુયાયીઓને ના પાડતા નહીં. એ સાધુની જે બધા વાત માનતા હોય એને કહેવાય સાધુને અનુસરનારા અનુયાયીઓ. એટલે જેટલા લોકો ઊભા હતા ટોળામાં એ બધાને વાળ જોતો હોય છે. એટલે શું કહે છે તેનાલી રમણ કે તમે તમારા અનુયાયીઓને, આ તમને જે માનનારા માણસો છે તેને ના પાડતા નહીં વાળ ખેંચવાની, કારણ કે બધાને સ્વર્ગમાં જવું છે. એટલે આ લીટીની અંદર એટલું કહે છે. ગીવ ધેમ, તેમને આપો, એ કી, એક ચાવી, ટુ હેવન, સ્વર્ગમાં જવાની. તેમને સ્વર્ગમાં જવાની ચાવી આપો. ધ સાધુ ટ્રાઈસ, સાધુ પ્રયત્ન કરે છે, ટુ ઇસ્કેપ, છટકી જવાનો, સાધુ છટકી જવાનો પ્રયત્ન કરે છે. હી ફોલ્સ ડાઉન, તે નીચે પડે છે, ડાઉન એટલે નીચે અને ફોલ્સ એટલે પડે છે, તે નીચે પડે છે. પીપલ, લોકો, રન, દોડે છે, આફ્ટર, પાછળ, હિમ, તેની, લોકો તેની પાછળ દોડે છે. હવે શું થાય છે કે લોકો છે એ બધાને દાઢીનો વાળ જોતો હોય એટલે લોકો છે એ ક્યાં જાય છે? સાધુની પાછળ પાછળ. સાધુ છે એ ત્યાંથી છટકી જવાનો પ્રયત્ન કરે છે અને છટકી જવાના પ્રયત્ન કરવામાં એ પડી જાય છે અને લોકો પણ તેની પાછળ પાછળ દોડે છે. ધ ફેક સાધુ એટલે કે ઢોંગી સાધુ. આ જે સાધુ હતો એ કાંઈ હવામાંથી કંઈ પણ વસ્તુ ઉત્પન્ન કરી શકતો ન હતો, એ બધું ખોટું જ છે, એવું કંઈ થતું નથી. એટલે એ કેવો હતો? ઢોંગી, ઢોંગ કરતો હતો અને બધા પાસેથી પૈસા પડાવતો હતો. ધ ફેક સાધુ, ઢોંગી સાધુ, રન્સ, દોડે છે, ફોર, માટે, હિઝ લાઈફ, તેનું જીવન. શું કહે છે કે ઢોંગી સાધુ તેનું જીવન બચાવવા માટે દોડે છે. પીપલ ચેઝ હિમ, લોકો, ચેઝ એટલે પીછો કરે છે, હિમ એટલે તેનો, લોકો તેનો પીછો કરે છે. શું કહે છે એ લીટીમાં કે આ સાધુ છે ને એ હવે આ બધાની વચ્ચેથી છટકવાનો પ્રયત્ન કરે છે અને એમાં એ પડી જાય છે અને જ્યારે એ ભાગતો હોય ત્યારે લોકો તેની પાછળ દોડે છે અને આ સાધુ છે એ પોતાનું જીવન બચાવવા માટે ત્યાંથી ભાગી જાય છે. અને એ સાધુ કેવો હતો? ફેક સાધુ એટલે કે ઢોંગી સાધુ, ઢોંગ કરતો હતો. હવે આપણે ક્યાં પહોંચ્યા છીએ? પેજ નંબર 5માં. જુઓ તેના નિરમણ શું કહે છે? સો ધેટ ઇઝ ધ ટ્રુથ અબાઉટ ધીઝ સાધુ. સો એટલે તો, ધેટ એટલે તે, ઇઝ ધ ટ્રુથ એટલે સત્ય છે, અબાઉટ ધીસ સાધુ એટલે આ સાધુ વિશેનું. શું કહે છે? તો તે આ સાધુ વિશેનું સત્ય છે. ક્યું? તો કે એ ઢોંગી છે તો જ અહીંથી ભાગી જાય, બાકી એ ભાગે નહીં. એટલે શું કહે છે? સો એટલે તો, ધેટ એટલે તે, ઇઝ એટલે છે, ધ ટ્રુથ એટલે સત્ય, અબાઉટ ધીસ સાધુ એટલે આ સાધુ વિશે. તો તે આ સાધુ વિશેનું સત્ય છે. હી ઓનલી વોન્ટેડ, તેને ઓનલી એટલે માત્ર, વોન્ટેડ એટલે જોઈતા હતા, યોર મની એટલે તમારા પૈસા, એન્ડ ગિફ્ટ્સ અને ભેટ. તેને માત્ર તમારા પૈસા અને ભેટ જોઈતી હતી. વી કેન બી રીચ,
વી એટલે આપણે, કેન એટલે શકીએ છીએ, બી એટલે બની, રીચ એટલે પૈસાદાર. આપણે પૈસાદાર બની શકીએ છીએ બાય વર્કિંગ હાર્ડ. બાય એટલે દ્વારા, વર્કિંગ હાર્ડ એટલે સખત મહેનત કરીને. શું કહે છે કે આપણે સખત મહેનત દ્વારા પૈસાદાર બની શકીએ છીએ. વી નીડ નોટ ગીવ. વી એટલે આપણે, નીડ એટલે જરૂર, નોટ એટલે નથી, ગીવ એટલે આપવાની. આપણે આપવાની જરૂર નથી. અવર અર્નિંગ્સ આપણી કમાણી, ટુ સાધુસ સાધુને, લાઈક ધીસ આવા, આના જેવા. આપણે આવા સાધુઓને આપણી કમાણી આપવાની જરૂર નથી. વી નીડ એટલે આપણે જરૂર, નોટ એટલે નથી, આપણે જરૂર નથી, ગીવ એટલે આપવાની, અવર અર્નિંગ્સ આપણી કમાણીને, ટુ સાધુસ સાધુને, લાઈક ધીસ આના જેવા. આપણે આવા સાધુઓને આપણી કમાણી આપવાની જરૂર નથી. આપણે સખત મહેનત દ્વારા પૈસાદાર બની શકીએ. વિલેજર 2. હવે ગામનો જે બીજો માણસ હતો એણે શું કર્યું હતું? સોનાના સિક્કા આપ્યા હતા ને એટલે અફસોસ કરે છે. જુઓ, ઓહ અરે, માય 2 ગોલ્ડ કોઇન્સ, મારા 2 સોનાના સિક્કા. એને અફસોસ થાય છે, એ સોનાના સિક્કા લઈને ભાગી ગયો છે. રમણ, ડોન્ટ વરી, તેનાલી રમણ કહે છે ચિંતા ના કરો. ધ કિંગ્સ મેન, રાજાના માણસો, વિલ અરેસ્ટ ગિરફ્તાર કરશે, હિમ તેને, રાજાના માણસો તેની ધરપકડ કરશે. એવરીવન દરેક, વિલ ગેટ મેળવશે, હિઝ મની તેમના પૈસા, બેક પાછા, દરેકને તેમના પૈસા પાછા મળશે. એટલે આ સાધુ છે એ બધા પાસેથી લઈ ગયો છે એ બધું તેમને પાછું મળી જશે. રમણ ગોઝ બેક ટુ ધ કોર્ટ. રમણ એટલે તેનાલી રમણ, ગોઝ એટલે જાય છે, બેક એટલે પાછા, ટુ ધ કોર્ટ એટલે દરબારમાં. તેનાલી રમણ દરબારમાં પાછા જાય છે. શું થાય છે આ પાઠની અંદર? આ સાધુ છે એ ઢોંગ કરતો હોય, એનો ઢોંગ છે એ તેનાલી રમણ પકડી પાડે છે અને લોકો વચ્ચે તેને સાબિત કરે છે કે આ ઢોંગી સાધુ છે, તેને તમારે કશું આપવાની જરૂર નથી. એટલે સખત મહેનતથી જ બધું કામ થાય છે. ક્યારેય કાંઈ પણ વસ્તુ હવામાં ઉગતી નથી અને હવામાં થતી નથી. આ બધું શું કહે છે? આપણને કહેવા માગે છે આ પાઠ કે તમે મહેનત કરો તો તમને મળશે, તો જ આપણને એ મહેનતનું ફળ મળે. બેઠા બેઠા કંઈ થવાનું નથી. હવે આ પાઠ છે એ અત્યારે મેં તમને સમજાવવામાં પૂરો કરી દીધો છે. હવે આજે આપણે એ પાઠનું તમે જ્યાં સ્પેલિંગ લખેલા છે એ સ્પેલિંગ પછી 2 લીટી છોડી અને આ પાઠનું ભાષાંતર લખી નાખો. બરાબર? હવે તમે ભાષાંતર લખશો ત્યારે મેં તમને કીધું હતું કે ટ્રાન્સલેશનનો સ્પેલિંગ પાકો કરી લેવાનો છે. ચાલો નીચે 2 લીટી છોડી અને હેડિંગ મારી દો ટ્રાન્સલેશન. તેનું ગુજરાતી થાય ભાષાંતર. રેડી? લખી નાખ્યું? હવે જુઓ, તમે અંગ્રેજી નહીં લખો તો ચાલશે કારણ કે તમારી પાસે ટેક્સ્ટ બુક છે, પણ તમારે એ સામે રાખવાની છે અને હું જે ગુજરાતી બોલતી જાઉં એ તમારે લખતું જવાનું છે. ચાલો પહેલાં પાઠનું નામ લખો. એ કી ટુ હેવન, સ્વર્ગની ચાવી. એની નીચે લખેલું છે કૌંસમાં એ પ્લે. એનું ગુજરાતી લખો એક નાટક. એની નીચે લખેલું છે સીન 1. આ બધું ક્યાં છે? પેજ નંબર 2 ઉપર. એટલે કે દ્રશ્ય 1 ભાગ પહેલો. અને હવે પહેલો પેરેગ્રાફ આપેલો છે, એનું ગુજરાતી બોલું છું. કિંગ્સ કોર્ટ. કિંગ્સ કોર્ટ. જુઓ, જે શબ્દ કૌંસમાં આપેલા છે એ શબ્દ તમારે ગુજરાતીમાં કૌંસમાં લખવાના છે. કિંગ્સ કોર્ટ એટલે કૌંસમાં આપેલું છે તો લખો કૌંસમાં રાજાનો દરબાર. કૌંસ પૂરો કરો. રાજાનો દરબાર. કૌંસ પૂરો કરો. હવે લખો તેનાલી રમણ
કોમા દરબારી 1 અને દરબારી 2. આમ લખજો, દરબારી 1 અને દરબારી 2. બરાબર. ઇંગ્લિશનો 2 કરી નાખજો. તેનાલી રમણ દરબારી 1 અને દરબારી 2 રાજાની રાહ જોઈ રહ્યા છે. રાજાની રાહ જોઈ રહ્યા છે. પૂર્ણવિરામ. તુરાઈ અને ઢોલનો અવાજ આવે છે. તુરાઈ અને ઢોલ. તુરાઈ એટલે કે શરણાઈ જેવું સાધન. રાજા જ્યારે દરબારમાં પ્રવેશે ત્યારે જે ગોળ શરણાઈ જેવું આમ કરીને આમ હોય ને એ વગાડે એને કહેવાય તુરાઈ. તુરાઈ અને ઢોલના અવાજ આવે છે. રાજા અંદર પ્રવેશે છે. રાજા અંદર પ્રવેશે છે અને બધા દરબારીઓ ઊભા થાય છે. અને બધા દરબારીઓ ઊભા થાય છે. પૂર્ણવિરામ. અહીં આ પેરેગ્રાફ પૂરો થાય છે. પછી આપેલું છે તેનાલી રમણ એન્ડ કર્ટિયર્સ. લખો તેનાલી રમણ અને દરબારીઓ. તેનાલી રમણ અને દરબારીઓ. હવે જ્યાં જ્યાં આ નિશાની છે ત્યાં બધે તમારે નિશાની કરતું જવાનું છે. હું એમ કહીશ કે કહે છે. તેનાલી રમણ અને દરબારીઓ કહે છે. એટલે આ શબ્દ છે એ તમારે ઇંગ્લિશમાં જ્યાં છે એ પણ ગુજરાતીમાં સેમ કરતું જવાનું છે. જેનું ગુજરાતી કહે છે કરીશું. ગુડ મોર્નિંગ યોર મજેસ્ટી. હું જેટલું ઇંગ્લિશ બોલીશ એનું જ ગુજરાતી લખાવીશ. લખો સુપ્રભાત રાજન. સુપ્રભાત રાજન. સુપ્રભાત. સુપ્રભાત. સુ એટલે સારું અને પ્રભાત એટલે સવાર. સારી સવાર. સુપ્રભાત કોમા રાજન પૂર્ણ વિરામ. પછી બીજી લીટી. ધ કિંગ. ગુડ મોર્નિંગ. વેર આર માય મિનિસ્ટર્સ ટુડે? આઈ વિલ ડિસ્કસ ધ ન્યૂ રોડ પ્રોજેક્ટ વિથ ધેમ. લખો એનું ગુજરાતી. રાજા કહે છે. કહે છે શબ્દ લખવાનું નથી, ત્યાં તમારે આ નિશાની કરવાની છે. આ નિશાની એટલે બોક્સ ન કરતા, ખાલી આપણે 2 મીંડા કરીએ છીએ ને વિસ્તારની એ જ. લખો રાજા કહે છે સુપ્રભાત પૂર્ણ વિરામ. આજે મારા મંત્રીઓ ક્યાં છે? પ્રશ્નાર્થ ચિહ્ન. આજે મારા મંત્રીઓ ક્યાં છે? હું તેમની સાથે રસ્તાની નવી યોજના વિશે તેમની સાથે રસ્તાની નવી યોજના વિશે ચર્ચા કરીશ. હું તેમની સાથે રસ્તાની નવી યોજના વિશે ચર્ચા કરીશ. પછી આગળ કટિયર ટુ યોર મજેસ્ટી અ ગ્રેટ સાધુ ઇઝ ઇન અવર કિંગડમ ધીઝ ડેઝ. ધ મિનિસ્ટર્સ આર એટ ધેટ સાધુસ કેમ્પ. લખો એનું ગુજરાતી. દરબારી 2. લખો એનું ગુજરાતી. દરબારી 2. રાજન કોમા એક મહાન સાધુ. એક મહાન સાધુ આજકાલ આપણા રાજ્યોમાં છે. એક મહાન સાધુ આજકાલ આપણા રાજ્યમાં છે. પૂર્ણ વિરામ. મંત્રીઓ તે સાધુની શિબિરમાં છે. મંત્રીઓ તે સાધુની શિબિરમાં છે. પછી આગળ ધ કિંગ એ સાધુ. એ ગ્રેટ સાધુ. હુ ઇઝ ધીસ સાધુ?
I don't know anything about him. Do you know something, રમણ? ક્વેશ્ચન માર્ક. લખો આનું ગુજરાતી. ધ કિંગ એટલે રાજા. પછી રાજા બોલે છે, લખો સાધુ પ્રશ્નાર્થ ચિહ્ન. એક મહાન સાધુ પાછું પ્રશ્નાર્થ ચિહ્ન. સાધુ પ્રશ્નાર્થ ચિહ્ન. એક મહાન સાધુ પાછો પ્રશ્નાર્થ ચિહ્ન. આ સાધુ કોણ છે? પ્રશ્નાર્થ ચિહ્ન. આ સાધુ કોણ છે? પ્રશ્નાર્થ ચિહ્ન. મને તેના વિશે, એમાંને બાદ લખવાનું છે, મને તેના વિશે કંઈ ખબર નથી. મને તેના વિશે કંઈ ખબર નથી, પૂર્ણ વિરામ. શું તને કંઈ ખબર છે, રમણ? શું તને કંઈ ખબર છે, રમણ? ક્વેશ્ચન માર્ક. આ લીટીનું ગુજરાતી પૂરું. હવે આગળ રમણ કહે છે, યોર મજેસ્ટી, આઈ હર્ડ અબાઉટ ધીસ સાધુ. He comes from the Himalayas. He can produce coins, holy ash and fruits from the air. લખો એનું ગુજરાતી. રમણ કહે છે, રમણ કહે છે, રાજોન કોમા મેં આ સાધુ વિશે સાંભળ્યું હતું. મેં આ સાધુ વિશે સાંભળ્યું હતું. હર્ડ સાંભળ્યું હતું. તે હિમાલયમાંથી આવે છે. તે હિમાલયમાંથી આવે છે. તે હવામાંથી સિક્કા, પવિત્ર ભસ્મ અને ફળ ઉત્પન્ન કરી શકે છે. તે હવામાંથી સિક્કા એટલે કે પૈસા, પવિત્ર ભસ્મ અને ફળ ઉત્પન્ન કરી શકે છે. પૂર્ણ વિરામ. હવે એના પછી કર્ટિયર 2. He can cure any illness by puja, but you need to pay him a big sum of for that. લખો એનું ગુજરાતી. દરબારી બીજો, દરબારી બીજો. તે દરબારી ફર્સ્ટ. ચાલો હવે છે ને આ રમણ અહીં સુધી આપણે આજ રાખી દઈએ. રમણનું છેલ્લું વાક્ય છે ત્યાં સુધી આપણે રાખી દઈએ છીએ કે તે હવામાંથી સિક્કા, ફળ અને પવિત્ર રાખ ઉત્પન્ન કરી શકે છે. એના પછી કર્ટિયર ફર્સ્ટ છે એ આવતા લેક્ચરમાં લખાવીશ. ત્યાં સુધી ગુડ બાય સ્ટુડન્ટ્સ.